એક મસ્ત મજાનું વ્યાપાર વાણિજ્યનું એક સારામાં સારું કેન્દ્ર આપની સમક્ષ છે ને એ જે કેન્દ્ર છે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો લોથલ. જી હા દોસ્તો, વાત કરવી છે લોથલની. લોથલ સિંધુ સભ્યતાનું એક એવું નગર કહી શકો કે આ નગરના અવશેષો એ તો ચોક્કસથી આપણા માટે 100% કામના બનશે. એમાં સૌથી વધારે મોસ્ટ આઈએમપી કોઈ હોય ને તો એ છે અહીંથી ડોકયાર્ડ. આ તમે ફરજિયાત યાદ રાખીને જાઓ કે ડોકયાર્ડ અથવા તો વહાણ લંગારવા માટેનો, હમણાં હું તમને ડોકયાર્ડ દેખાડી પણ દઈશ, વહાણ લંગારવા માટે નો ધક્કો જેને આપણે કહીએ એ અહીંથી આપણને પ્રાપ્ત થાય છે, જેને ડોકયાર્ડ પણ આપ કહો છો. નદીની દ્રષ્ટિએ જોવા જાય તો પેલા તો 1954 ની અંદર જ્યારે સંશોધન થયું, મેં તમને અગાઉ નામ આપી દીધું, શિકારીપુરા રંગનાથ રાવ એસઆર રાવ દ્વારા સંશોધન થાય છે. અહીંયા તમારે 2 નદી યાદ રાખીને જવાની છે. ઘણી બધી જગ્યાએ તમને માત્ર ભોગાવો નદી લખેલી હશે, પણ દોસ્ત મારી એક રિક્વેસ્ટ છે કે આ ભોગાવોની સાથે સાબરમતી પણ યાદ રાખો. સાબરમતી અને ભોગાવો બંને નદી યાદ રાખશો. શિકારપુરા રંગનાથ રાવ એસઆર રાવે સંશોધન કર્યું, 1954માં સંશોધન થયું. અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકોનો સરગવાલા ગામ જે છે પણ તમે યાદ રાખી શકો છો, ડિટેલિંગની અંદર ઘણી વખત ગયેલા છે. ઓકે, ત્યાંથી આગળ જઈએ તો દોસ્તો અહીંયા નગર જે છે કે જે ઓલમોસ્ટ 2 ભાગમાં છે. એક શહેરી વસાહત છે અને બીજી જે છે ઔદ્યોગિક વસાહત છે. હવે આ નગરના લોકોના પુરાવાઓ ઉપરથી એક અનુમાન લગાડે છે કે અહીંયા જે સંસ્કૃતિ હશે એ ગ્રામીણ હશે કે શહેરી હશે. તો ખાસ યાદ રાખજો દોસ્તો, સિંધુ સભ્યતાના મોટા ભાગના નગરોના અવશેષો ઉપરથી એવું અનુમાન લાગે છે કે આ શહેરી લોકો હશે, નહીં કે ગ્રામીણ. ટૂંકમાં ગ્રામીણ વ્યવસ્થા નથી, અહીંયા શહેરી છે. તો એનો મતલબ એવો પણ થયો ને કે આ લોકો ખેતી ઉપર કે પશુપાલન ઉપર મેજર ફોકસ નહીં હોય, વ્યવસાય ઉપર, વેપાર ઉપરનું સારું ફોકસ હશે. 2 વસ્તુ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખો. એક તો આ સભ્યતા જે છે એ કેવી છે તો કે શહેરી છે, અને બીજું યાદ રાખો વ્યવસાયની દ્રષ્ટિએ મુખ્ય શેના ઉપર નિર્ભર હશે તો કે વેપાર ઉપર. આ 2 વસ્તુ મગજમાં રાખજો, કામ લાગશે, વિધાનોની અંદર સપોર્ટિવ બનશે. ઓકે, હું ઈચ એન્ડ એવરી પોઈન્ટ ઉપર કોર્નર ખેંચવાનો પ્રયત્ન કરું છું. દરેક વસ્તુ તો આપની એક્ઝામમાં આપને ખૂબ સારી રીતે સપોર્ટિવ બની શકે. આપ જાણો છો કે રેગ્યુલર બેઝ ઉપર દોસ્તો આ ચેપ્ટરમાંથી માર્ક્સ પડતા હોય છે, ક્વેશ્ચન પૂછાતા હોય છે, જે આપની એક્ઝામમાં આપનો કોન્ફિડન્સ ખૂબ સારો વધારશે. ચાલો, તો આપણે વાત કરીએ છીએ કે ભાઈ અહીંયા 2 ભાગ છે. એમાં ખાસ એવું કહી શકાય કે જ્યાં તમને શહેરી વિસ્તારોમાં મકાનો જોવા મળે છે, ત્યાં મોટા ભાગના મકાનો જે છે લગભગ 3 ફૂટ, અહીંયા મીટર નહીં આવે, 3 ફૂટ જેટલા ઊંચા ઓટલા ઉપર અથવા તો એક પ્લેટફોર્મ ઉપર ખાસ મકાનો ચણવામાં આવતા હોય છે. બીજું દોસ્તો, અહીંયા જે મકાનોના જે અવશેષો મળી આવેલા છે એની સાથે સાથે જો આખું નગરને આપ જોશો ને તો ફરતે તમને એક કાચી ઈંટની દિવાલ જોવા મળે છે. ઓકે, કાચી ઈંટની દિવાલ શું કામ છે તો કે ભાઈ સમુદ્રથી નજીક છે. આ નગર જે છે જે તમને સમુદ્રથી ખૂબ નજીક જોવા મળે છે, એટલે હાલની સ્થિતિએ પણ તમને અહીંયા એક કાચી ઈંટના દિવાલના અવશેષો જોવા મળે છે, જે એવું કહી શકાય પાણી પહેલા પાળ બાંધવી એ આ લોકોએ બાંધી લીધેલી છે. સાથે દોસ્તો અહીંયા જે નગરના જે અવશેષો મળે છે એમાં તમને એક સ્નાનાગૃહ એટલે કે સ્નાનાગાર પણ પ્રાપ્ત થાય છે. ઓકે, તો સ્નાનાગાર તમને અલગ અલગ જગ્યા ઉપરથી મળી રહ્યા છે. એન્જોય કરજો, સ્વિમિંગ પુલમાં મસ્ત રીતે નાહજો. હા, ઓકે, સાથે સાથે દોસ્તો ભૂગર્ભ ગટરના પાણીની ગટર વ્યવસ્થા જે છે એ પણ અહીંથી ખાસ પુરાવાઓમાંથી પ્રાપ્ત થાય છે. કુવાઓ જે છે એ પણ છે. ગ્રામીણ કરતા હું અહીંયા લખીશ શહેરી વસાહત, અને બીજી આવશે ઔદ્યોગિક વસાહત. ઔદ્યોગિક વસાહત એટલે શું સાહેબ? તો એ જીઆઈડીસી એરિયા છે. જીઆઈડીસી એરિયા એટલા માટે કહું છું કારણ કે જીઆઈડીસી અને સાથે સાથે આપ અહીંયા માર્કેટિંગ યાર્ડ 2 બનાવો. હા, કારણ કે તમને 64 જેટલી વખારો મળે છે. વખારો એટલે કે નાની નાની ઓડીઓ મળેલી છે. ઓકે, એ વખારો જે છે કે જેમાં માલ સામાન સ્ટોરેજ થઈ શકે. માલ સામાનનો શું થઈ શકે તો કે સંગ્રહ થઈ શકે. ઓકે, એ જ પ્રમાણે એક મોટો ફર્શ પણ મળી આવતો હોય છે કે જેની ઉપર ખાસ માલ સામાનને પાથરી શકાતો હોય છે, ઉપરથી ઢાંકેલું હોઈ શકે એ પ્રકારનો એક આખો મોટો ફર્શ પણ છે.
એ સિવાય જે ડોકયાર્ડ આપણે જે કહીએ છીએ એ પણ અહીંથી જ પ્રાપ્ત થાય છે અને એ ડોકયાર્ડના માધ્યમથી શું થઈ શકે તો કે સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા માની લ્યો કે આપણો સમુદ્ર છે. હવે દોસ્તો આપણો જે સમુદ્ર જે છે એ સમુદ્રમાંથી જે પાણી રહેલું છે, દરિયાનું પાણી લઈ આવીએ આપણે. હા, શાંત પાણી નહીં હોય, થોડાક અઘરા પાણી હશે, પણ સમુદ્ર છે અહીંયા આપણો. હવે દોસ્તો આ સમુદ્રમાંથી કોઈ જહાજ જે છે એને તમારે લઈ આવવું છે આ જગ્યા ઉપર. અહીંયા તમારી વસાહત છે, અહીંયા વચ્ચે જમીન છે. તો હવે આ જહાજ અહીંયા તો ઊભું રહી જશે, બોર્ડર બંધાઈ ગઈ છે. તો આ લોકો શું કરે છે ખબર છે? એક અલગ વ્યવસ્થા અહીંયા કરી છે, એક કેનાલ જેવી વ્યવસ્થા કરી. એ કેનાલના માધ્યમથી આ પાણી જે છે એની અંદર આમાં લાવવાનો પ્રયત્ન કર્યો. હવે અહીંયા એક ઊંડો ખાડો હોય છે જેને ડોકયાર્ડ કહીએ છીએ. અહીંથી પાણીના માધ્યમથી જહાજ જે છે આ ખાડામાં આવી જશે તો કે હા, પાણીના એક્ઝિટની પણ એક વ્યવસ્થા છે ને એક્ઝિટના માધ્યમથી અહીંથી તમે પાણી કાઢી નાખો છો, અહીંથી એન્ટ્રી બંધ કરી દો છો તો આ જહાજ જે છે ને એ પાણીની સપાટી ઉપરથી જમીન સપાટી ઉપર આવી જશે. બેલેન્સ થઈ ગયું, વ્યવસ્થિત સેટ થઈ ગયું. માલ સામાન ભરવો છે તો ભરી લ્યો, કાઢવો છે કાઢી લ્યો, બેમાંથી જે મજા આવે એ કામ કરી શકો છો. ઓકે, આવું જ એક વ્યવસ્થા જે છે કે જે અહીંયા જોવા મળેલી છે. બીજું તો કે પશ્ચિમ બાજુએ તમને એક જાડી દિવાલ જોવા મળેલી છે જે ખાસ કાચી ઈંટોની બનાવેલી છે, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે નગર રક્ષણની વ્યવસ્થા છે. એટલે આપ એવું કહી શકો કે ગુજરાતીની અંદર આપણે એવું કહીએ ને કે ભાઈ પાણી પહેલા પાળ બાંધવી આ લોકોએ બાંધી લીધેલી છે. યસ, નગરના રક્ષણ માટે એક દિવાલ બનાવે છે કારણ કે સમુદ્રથી ખૂબ નજીક હતું. એ સિવાય દોસ્તો ઔદ્યોગિક વસાહત જે છે એમાં કારીગરો રહેતા હશે. સૌથી બહારના ભાગમાં એક મોટી ટેન્ક જેવો એરિયા મળી આવતો હોય છે જે કોઈ વેરહાઉસ પણ હોઈ શકે એવું મનાય છે. વેરહાઉસ જે છે જે લગભગ નૈઋત્ય દિશામાં છે, દિશાઓ ખાસ પ્રોપરલી યાદ રહે તો ઠીક છે, બાકી ચાલશે, બહુ ઉપાધિ નહીં કરવાની. ઓકે, ખાસ તો 3.5 મીટર જેટલા એક ઊંચા મંચ ઉપર ખાસ એક મોટું બાંધકામ કરવામાં આવેલું છે. માથે લાકડાનું મેં તમને કીધું કે એક આખું કવરઅપ આપેલું છે, એક છત્ર બનાવવામાં આવેલું છે. 64 જેટલી વખારો આપણે ચર્ચા કરી લીધેલી છે. ડોકયાર્ડ જે છે કે જે પણ ખાસ ખૂબ મહત્વનું છે ને ડોકયાર્ડ વાળો પહેલા તો ફોટો જોઈ લો જેથી કરીને તમને પ્રોપરલી સમજાય. જો અહીંયા જોઈ લો, આ બધી 64 જેટલી વખારો છે. ઓકે, સાથે સાથે એક મોટો એરિયા જે છે કે જ્યાં ખાસ આખા સ્ટોરેજ હાઉસીસ છે. હવે સિસ્ટમ જોવો કેવી જબરજસ્ત રીતે બનાવેલી છે. પહેલા તો આ સમુદ્ર છે, આ સમુદ્રથી થોડાક આગળ રાખેલું છે. હવે અહીંથી જહાજો આવે છે. આ જહાજો જે છે એ આ જગ્યા ઉપર પ્રવેશે છે તો કે હાસેબ આવી ગયો મળશે. ઓકે, ખાડો અહીંયા લઈ આવ્યો એટલે આ નગરથી દૂર આખું સમુદ્રનું પાણી લાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, પાણીના માધ્યમથી જહાજો પણ અહીંયા સુધી પહોંચી ગયા, જહાજને અહીંયા લંગારી દેવામાં આવ્યું. ઓકે, વધારાનું પાણી જે છે એ અહીંથી નીકળતું પણ જાય છે. જહાજ જે છે એને સ્ટેબલ કરી અને માલ સામાન જે છે કે જેને કાઢી શકાય. ઓકે, આપણે ઘણી વખત જોતા હોય છે કે દરિયા કિનારે આ રીતે ઓલા હુક ટાંગીને જહાજોને શાંતિથી અહીંયા સ્ટેબલ કરી દેતા હોય છે. તો એવી એક વ્યવસ્થા છે. ઓકે, માલ સામાન ભરાઈ ગયો કે કઢાઈ ગયો પછી તો કે આ જહાજને પાછું જે ભરત સાથે રવાના કરવું હોય ત્યાંથી આમ યુ ટર્ન મારીને પ્રેમથી જહાજ પાછું ક્યાં વયું જાય તો કે અહીંયા વેપાર કરવા માટે. તો આ પ્રકારની એક આખી પ્રોપર સિસ્ટમ જે છે કે જે અહીંયા ડેવલપ થયેલી છે. ઓકે, જે લોથલમાં આપણને ખાસ જોવા મળે છે. તો આ મગજમાં રાખજો ભાઈ, આ પણ ખૂબ મોટી વ્યવસ્થા છે અને વ્યાપાર વાણિજ્યનું ખૂબ મહત્વનું કેન્દ્ર ગુજરાતમાં છે. ગુજરાતી પ્રજાને તમે વેપારી પ્રજા કહો છો એ દોસ્ત આ દેખાડે છે કે આ આટલા વર્ષો પહેલા પણ વેપાર કરતા હતા. એનો મતલબ ગુજરાતીઓનો વેપાર જે છે ખૂબ વર્ષો જૂનો ચાલી રહ્યો છે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. અને દોસ્તો વ્યાપાર વાણિજ્યના મહત્વના કેન્દ્રો જે એની સાબિતી પણ આપે છે કે ગુજરાતનો વ્યાપાર જબરજસ્ત રીતે ચાલી રહે છે. ઓકે, આગળ દોસ્તો ખાસ વાત કરીએ તો લોથલવાળો ડોકયાર્ડ જે છે મેં તમને ખાસ સમજાવી દીધેલું છે. એના લંબાઈ પહોળાઈ જે છે એની ઉપર મેજર ફોકસ ના કરો તો બી ચાલશે, એટલું બધું ગોખણપટ્ટી કરવાની જરૂરિયાત નથી. દોસ્તો લોથલના અવશેષો ઘણા બધા છે તમારી પાસે. જેમ કે ખેતીની દ્રષ્ટિએ જોવા જાય તો તમને અહીંયા કપાસ પણ જોવા મળશે અને સાથે સાથે ચોખા પણ જોવા મળશે. અહીંયા તમારા અવશેષોની અંદર કપાસના અવશેષ અને ચોખાના અવશેષ આ બે દેખાડે છે કે અહીંયા તમારી કપાસની અને ખાસ ચોખાની ખેતી થતી હશે. તો ખેતી ઉપર થોડું ફોકસ કરવું. ઉદ્યોગ મણકા બનાવવાનો પણ છે અને સાથે સાથે વિદેશ વ્યાપાર પણ રહેલો છે.
ઓકે, વિદેશ વ્યાપાર ઉપર ખાસ જબરજસ્ત ફોકસ છે, કારણ કે વિદેશ વ્યાપાર માટે ડોકયાર્ડ જે છે કે જે સૌથી મોટી સાબિતી આપે છે. લોથલની એક બાજુ સાબરમતી નદી પણ જોવા મળતી હોય છે, જે ખંભાતના અખાતને મળતી હોય છે. નદી રિલેટેડ મેં તમને ખાસ કીધું હતું, તમારે અહીંયા સાબરમતી નદી યાદ રાખવી પડશે. વિદેશ સાથેનો જે સંપર્ક છે એ સંપર્કની અંદર કઈ કઈ વસ્તુ અહીંથી એક્સપોર્ટ થાય છે, તો કે દોસ્તો ખાસ નીલમ પથ્થરો કહી શકાય, હાથીદાંતની વસ્તુઓ કહી શકાય, અનાજ કહી શકાય, આ બધું મણકા જે છે આ બધી વસ્તુને એક્સપોર્ટ કરી શકાય છે. ઓકે, કપાસના ઉત્પાદનો હોય, કિંમતી પથ્થરો. કિંમતી પથ્થરોમાં ખાસ યાદ રાખજો નીલમ પથ્થર કહેવાય છે, અથવા બીજા શબ્દોમાં લાર્જવદ મણી પણ કહે છે, જે બ્લુ સ્ટોન છે. આપણે જે અલગ અલગ રત્નો જે ઉપયોગમાં લેતા હોય છે ને, રત્નોની અંદર જે બ્લુ કલરના જે સ્ટોન જે છે એને શું કહે છે આપણે? નીલમ પથ્થર કહે છે. કેબીસી જોવો ને, અમિતાભ બચ્ચનના હાથમાં તમને બ્લુ કલરનો એક સ્ટોન જોવા મળશે. હા, એ નીલમ પથ્થર કહેવાય છે. તો નીલમ પથ્થરો જે છે એ પણ અહીંથી એક્સપોર્ટ થતા હોય છે. બીજું તો કે ઈરાનના અખાતમાં પણ ખાસ વેપાર ચાલતો, કારણ કે ત્યાંથી મળેલા મોતી છે કે પછી ઈરાનની અંદર જે કાંઈ એક મમી મળેલું છે, ખબર છે, સબ હોય છે, જેને એક પેટીની અંદર, લાકડાની પેટીમાં ઔષધિઓ લગાડી અને પછી પટ્ટીઓથી બાંધી દીધેલું હોય છે. અને સુમેરિયન પ્રકારનું માથું, આ બધું જે છે અંદરો અંદરના સંપર્ક દેખાડે છે. ઓકે, એવું પણ કહેવાય છે કે અહીંયાથી જે અવશેષો પ્રાપ્ત થાય છે એમાં મણકા મળ્યા. તો દોસ્તો મણકા યાદ રાખવાના? ના સાહેબ, જરૂર નથી. હળવા ફૂલ રહેવાનું, એટલી બધી મહેનત નથી કરવાની આવે. ઓકે, પણ એની સાથે ચોક્કસથી કહીશ કે માટીના આભૂષણો યાદ રાખવા નથી જરૂર ભાઈ. મહોરો યાદ રાખો, તો કે હા સાહેબ મહોરો ઘણી બધી હોય છે, પણ સૌથી વધુ શેની છે? તો કે શૃંગાસ્વરની. ધેટ્સ ઇટ, ગુડ. ઓકે, સમુદ્રી છીપ નથી યાદ રાખવા. હાથીદાંતની વસ્તુઓ યાદ રાખવાનો પ્રયત્ન કરો. તાંબા અને કાંસાની ચીજ વસ્તુ, એટલે ભાઈ દરેક જગ્યાએ છે એ નથી યાદ રાખવી, ચાલશે. અહીંયા શિકારની ચીજ વસ્તુઓ મળેલી છે, યાદ રાખી શકાય. પ્રાણી અને માનવ આકૃતિઓ, સોરી પાણી નથી, પ્રાણી છે, પ્રાણી અને માનવ આકૃતિઓ મળેલી છે. વજનિયાઓ ચોક્કસથી યાદ રાખો ભાઈ, આ જરૂરી બનશે. માથું હલાવતો વાંદરો, ગોતિયાઓ ભાઈ રમકડું છે, કામનું છે. ઓકે, આ સિવાય અહીંના અવશેષો જે આપ જોવો છો, જેની અંદર સ્નાનાગાર મળેલો છે, ચોક્કસથી યાદ રાખશું. શતરંજની રમતના ચિહ્નો છે. સાહેબ એ શું છે? ચેસ મળી આવેલી છે? તો કે ના. શતરંજની રમતના ચિહ્નોને તમારે અનુમાન એવું લગાડવાનું થશે કે આ શતરંજની રમતના ચિહ્નોનો એક અર્થ એવો સમજશું કે અહીંથી દોસ્તો આપણને પ્રાપ્ત થાય છે ચોપાટ. ચોપાટ એટલે શું? મામા શકુની જે છે ખબર છે, પાસાઓનું ઘા કરતા અને પછી દુર્યોધન ને આપણા યુધિષ્ઠિર સાહેબ ને બધા ધબધબાટી બોલાવતા, એ જે રમત હતી ને એને તમે શું કહી શકો? શતરંજ, ચોપાટ. યસ. ઓકે, સાથે સાથે હાથીદાંતની માપપટ્ટીઓ પણ મળેલી છે. આ સિવાય સ્ત્રી પુરુષના જોડિયા શબ છે. આ જોડિયા શબને ખાસ યાદ રાખો. અહીંયા સહમરણનો રિવાજ સમજે છે, જે આપણે સતી પ્રથા જેવું કહીએ ને, એ સહમરણનો રિવાજ. પણ મારી દ્રષ્ટિએ થોડું ડાઉટફુલ છે. ડાઉટફુલ એટલા માટે છે કારણ કે સહમરણ એટલે કે બે વ્યક્તિ સાથે ભેગા મળીને મૃત્યુ પામવાનું. થોડું અઘરું છે, દરેક વખતે શક્ય નથી. સતી પ્રથા હોત તો હજી કદાચ આપણે અનુમાન લગાડી લેત, પણ આ વસ્તુ થોડી અટપટી બને છે. હશે, ચાલો ખેર. અગ્નિકુંડ છે, એ પણ ખાસ અહીંથી મળી આવેલા છે. ચોખાના અવશેષો આપણે ઓલરેડી ચર્ચામાં લઈ લીધા છે. ઘોડાની માટીની મૂર્તિ, અશ્વ પ્રધાન વ્યવસ્થા નથી, પણ અમુક પુરાવાઓ જે છે કે જે દેખાડે છે કે કદાચ માઇનોર લેવલ ઉપર એ લોકો અશ્વથી જાણકાર છે. ઓકે, તો અહીંયા ક્યાં પ્રાણી અથવા તો પશુથી જાણકાર નથી, તો સિંધુ સભ્યતામાં તમને કોઈ જગ્યાએ ગાય માતા જોવા નથી મળતા, કોઈ જગ્યાએ તમને સિંહ જોવા મળતો નથી. આ જીપીએસસી ના પૂછેલા પ્રશ્નોમાં જોવા મળે છે, એટલા માટે કહું છું. સિંહ નહીં જોવા મળે, ગાય માતા નથી જોવા મળતા. ઓકે, તમને અશ્વ પ્રધાન વ્યવસ્થા કે તો ના પાડવાની કે ભાઈ અહીંથી રથ બથ ને ઘોડા ગાડી ને એવું બધું, તો કે ના સાહેબ એવું કંઈ નથી. હા, ઓકે. ત્રાજવા છે, ઈંટ છે, વજન. અનાજ દળવાની ઘંટી છે. અનાજ દળવાની ઘંટી, પેલી જે પથ્થરની જે ઘંટી હોય છે એ પણ મળેલી છે. ફારસી મુદ્રાઓ છે, ઈરાની મુદ્રાઓ જેને કહી શકો એ પણ છે. સાથે સાથે અનાજના કોઠાર પણ કહી શકાય છે. સાથે દોસ્તો, હા, આ એક બહુ મહત્વની વાત છે. અહીંથી જે કબરો જે મળી આવેલી છે ને, એ કબરોમાંથી એક બાળકની ખાસ
શું કહેવાય હાડપિંજર મળી આવેલું છે. એક બાળકનું હાડપિંજર છે દોસ્તો. એ હાડપિંજરની અંદર જે ખોપડી જે છે એ ખોપડીમાં એક છેદ પાડેલો છે, હોલ પાડેલો છે. તો અહીંયા એવું અનુમાન લગાડાય છે કે બાળકના મગજનું ઓપરેશન થયેલું હશે, શસ્ત્રક્રિયા થયેલી હશે. હવે એક દી ક્લાસરૂમમાં ભણાવતો હતો, એક વિદ્યાર્થી મને કે સાહેબ કોકે આમ ફેરીને ગોબો મારી લીધો હોય. ભાઈ નો એમ ગોબા પડે, ખોપડી છે, કુદરતી વ્યવસ્થા છે, એટલી મજબૂત ખોપડું બનાવેલું છે ને કે જો આ પોસ્ટમોર્ટમ રૂમની બહાર ઉભા હોય ને તો તમને ખબર હોય, ખ્યાલ આવે કે ટાક 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 કરતા ટાંકના લઈને એક ખોપડીને ખોલવી, મહેનત બહુ કરવી પડે ભાઈ. તમે ફેરવીને ગોબો મારો તો ન તૂટે, ખોપડી ન તૂટે. કદાચ ચાકુ પેટમાં ઘૂસી જાય પણ ખોપડી જે છે એ ખોલવી ખૂબ અઘરી છે. તો એના સમયે લોકોએ ખાસ છેદ પાડેલો છે, હોલ પાડેલો છે, તો દેખાડે છે કે ભાઈ કદાચ મે બી એ લોકોએ મગજની શસ્ત્રક્રિયા પણ કરેલી હશે. બહુ બુદ્ધિજીવી પ્રજા દેખાય છે, કારણ કે ઓલરેડી ડેવલપમેન્ટ તમારા મારા કરતા એ સમય ખૂબ સારું હતું. બુદ્ધિજીવીઓ જે છે એ એના નગરના અવશેષો જ દેખાડે છે. બીજું તો કે આધુનિક ગટર વ્યવસ્થા જે છે પણ ખૂબ સારી છે, નગર આયોજન પણ ખૂબ સારી રીતે છે. હવે વાત આવે કે આ નગર ડિસ્ટ્રોય કેમ થયું હશે, નાશ કેમ પામેલું હશે. તો જો સિંધુ સભ્યતાના નગરોને નાશ પામવા પાછળ જવાબદાર જે છે ને અલગ અલગ વ્યવસ્થાઓ મળે. એક મહામારી કહેવાય. નદી કિનારે હોય તો પૂર કહી શકો અથવા તો સુનામી કહી શકો. દરિયા કિનારો નજીક હોય તો સુનામી અથવા તો પૂર પણ કહી શકાય. ત્રીજું, નાશ થવા પાછળ જવાબદાર કારણ હોઈ શકે ભૂકંપ. પણ એક વાત હંમેશા યાદ રાખજો, જે નગરોમાં ભૂકંપ કચ્છમાં હોય ત્યાં ભૂકંપ કયો તો અનુમાન બરોબર છે. લોથલમાં ભૂકંપ કરતા પૂરવાળું જે છે ને એ વધારે ઓથેન્ટિક સેટ થાય. એ જ પ્રમાણે જો છેલ્લો એક રસ્તો અહીંયા તમારા માટે વિદેશી આક્રમણ પણ બની શકે, કારણ કે આ પ્રજાની એક ખાસિયત એ પણ છે કે એકદમ શાંતિપ્રિય પ્રજા છે. એટલા માટે શાંતિપ્રિય કહું છું કારણ કે એક પણ જગ્યાએથી આપણને હથિયારો પ્રાપ્ત નથી થયેલા. ચપ્પાઓ નાના મોટા મળેલા છે, કદાચ અનાજ સુધારવા માટે હશે, શાકભાજીને કદાચ સુધારવા માટે હોઈ શકે. બાકી તમને અહીંયા મોટા પ્રમાણમાં કોઈ જ હથિયારો પ્રાપ્ત થયેલા નથી જેનો ઉપયોગ યુદ્ધમાં થઈ શકે. શિકાર માટે કદાચ નાનું મોટું કોઈ પણ હોઈ શકે, પણ યુદ્ધના હથિયારો અહીંથી પ્રાપ્ત થયેલા નથી. આ સાબિતી આપે છે કે અહીંના લોકો જે છે એકદમ શાંતિપ્રિય પ્રજા છે. નથી અહીંના લોકો એવડી મોટી ધબધબાટી બોલાવનારો વર્ગ નથી, શાંતિપ્રિય છે. ઓકે, તો પૂરના કારણે નાશ થયેલું હોવાનું એક અનુમાન છે ને એ અનુમાનના આધારે આપ ચાલી શકાય છે. લોથલ જે છે જેની અંદર તમને ખાસ આ પ્રકારે સારા સ્નાનાગારો પણ મળી આવેલા છે. ઓકે, ગટર સાથેનું આપ જોડાણ પણ જોઈ શકો છો. ને મોટા ભાગે જ્યારે આપ સ્નાનાગાર જોતા હોય છો તો એ સ્નાનાગારની એક ખાસિયત પણ બનતી હોય છે કે અહીંથી જ તમને એક વિશેષ રીતે એવું કહેવાય છે કે આ લોથલ નગરમાં પાકી ઈંટોનો ઉપયોગ પણ સારા પ્રમાણમાં થયેલો છે. બીજું એવું પણ કહેવાય છે અહીંથી જે આભૂષણો પ્રાપ્ત થતા હોય છે તો એ આભૂષણોની અંદર કંઠહાર છે, ગળામાં પહેરવાના હાર છે, લટકણિયા છે. લટકણિયા એટલે કે કાનમાં પહેરવાના હોય છે, બાજુબંધ જોવા મળતા હોય છે. એ સિવાય કહી શકાય નૂપુર જોવા મળે છે પગમાં પહેરવા માટે, બંગડીઓ જોવા મળતી હોય છે. તો મોટા પ્રમાણમાં બધી વસ્તુઓ મળેલી છે. સાથે એવું પણ કહેવાય છે કે અહીંથી તમને ધાતુની મૂર્તિઓ પણ કેટલીક પ્રાપ્ત થયેલી છે. ઓકે, મૂર્તિની બનાવટમાં ખાસ યાદ રાખવાનું કે મૂર્તિની જ્યારે આપ બનાવટ જોવો છો તો ત્યાં કઈ ટેકનિક આવશે? લોસ્ટ વેક્સ ટેકનિક. એટલે શું તો સમજાવું. તમારે ધાતુની મૂર્તિ બનાવી છે, તમારી પાસે ચોરસ ધાતુનો ટુકડો છે. હવે સમજો, એની ઉપર આપ કોતરણી કરીને પ્રોપર મૂર્તિ બનાવી શકશો તો કે સાહેબ બહુ સમય જોશે, એના માટે હેવી મશીનરીઓ જોશે. હવે મારી પાસે એક વ્યવસ્થા છે કે મારી પાસે મીણનો એક ચોરસ અથવા તો લંબચોરસ ટુકડો છે, એમાં હું મૂર્તિનો કોઈ આકાર આપી શકીશ? તો તમને સીધો વિચાર આવશે કે હા સાહેબ ધાતુ કરતા તો સહેલું છે,
કારણ કે મીણ તો એકદમ સોફ્ટ હોય છે. એમાં હું ધીરે ધીરે કોતરણી કરું તો મૂર્તિનો આકાર બની શકે. ખૂબ સરસ. ચલો, તમે મૂર્તિનો આકાર બનાવવા માટે આ પ્રયત્ન કરો. હવે આ મીણનો તમે એક પૂતળું બનાવી દો, એક મૂર્તિ બનાવી ગયો. બની ગઈ? તો કે હા સાહેબ બની ગઈ. હવે આ મીણની જે મૂર્તિ બની ગઈ છે એ મૂર્તિને તમે માટીની અંદર ફ્લેટ સોફ્ટ માટી હોય અને આમ વ્યવસ્થિત દાબી ને એ મૂર્તિને તમે અહીંયા મીણવાળી મૂર્તિ જે છે અહીંયા તમે બેહાડી દો. પછી માથે થોડુંક માટીનું લેયર લઈ લો. પછી ઉપરથી એક નાનકડો હોલ પાડી દો. પછી તમારી પાસે જે ધાતુનો ટુકડો જે છે ને એને ગરમી આપી, ભઠ્ઠીની અંદર ફૂલ ગરમી આપીને એને પીગાડી દો. ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ અહીંથી મળેલી છે, એનો મતલબ એ લોકો ધાતુને ગાળવાની વ્યવસ્થા જાણતા હતા, ધાતુકામના જાણકાર હતા. હવે ધાતુને ફૂલ ગરમ કરી એ ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગઈ. એને તમે પેલા હોલના માધ્યમથી જો ત્યાં નાખી દેશો ને, પેલો જે હોલ પાડ્યો છે ત્યાં, તો મીણ રહેશે? તો કે સાહેબ આટલું ધગધગતું ધાતુ આવતી હોય તો મીણ તો ન ટકે ને, એ જગ્યા ખાલી કરે. એ મીણ જે જગ્યા ખાલી કરી દે છે ને એ જગ્યાએ ધાતુ પોતાનું સ્થાન લઈ લેશે ને આ ટેકનિકને શું કહેવાય? લોસ્ટ વેક્સ ટેકનિક. તો દોસ્તો ખાસ યાદ રાખજો, અહીંયા સિંધુ સભ્યતાના કોઈ પણ નગરોની અંદર જે મૂર્તિની બનાવટ છે જે મોટાભાગે જે ધાતુમાંથી બનતી હોય તો એમાં લોસ્ટ વેક્સ ટેકનિકનો ઉપયોગ થયેલો હોવાય છે. બેન છે, આ ખાસ મગજમાં રાખજો, આપને જરૂરી બનશે.